વર્ષ 2011 થી વર્ષ 2026 સુધી પૂર્વની નગરપાલિકા અને હાલની મહાનગરપાલિકામાં કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડના નાણાં કાપવામાં આવ્યા નથી, જેમાં ગેરરીતિ કરવામાં આવી છે. બીજું કે કર્મચારીઓને લઘુત્તમ વેતન મુજબનો પગાર આપવામાં આવતો નથી, બોનસ પણ આપવામાં આવતું નથી, ગ્રેજ્યુટીના નાણાં આપવામાં આવતા નથી. ઘણા બધા લોકો રિટાયર થઈ ગયા, તેમને આપવામાં આવતા નથી. બીજું કે એ લોકો છે હાઈકોર્ટ સુધી જાય છે, હાઈકોર્ટ ચુકાદો આપે છે કે તેમને નાણાં ચૂકવી આપવા, પણ અમુક ભ્રષ્ટ કર્મચારીઓ, એટલે કે આની અંદર ડેપ્યુટી કમિશનર હોય, પૂર્વના ચીફ ઓફિસર હોય અને અકાઉન્ટ વિભાગના હેડ હોય, આ બધાની જવાબદારી થાય છે. વારંવાર રજૂઆત કરવામાં આવે છે કે આ નાણાં કર્મચારીઓના 58 વર્ષ પછી તેમનું જીવન ગુજારવા માટે ભારત સરકારની એક સ્કીમ છે કે તેમને પ્રોવિડન્ટ ફંડના નાણાં જે કપાયા હોય તેમાંથી જિંદગીમાં જ્યાં સુધી જીવે અને મૃત્યુ બાદ પણ તેમની પત્નીને પેન્શન મળે તે રીતની આ સ્કીમ છે. છતાં આ ભ્રષ્ટ કર્મચારીઓ આ કર્મચારીઓના નાણાં નહીં કાપીને મોટી ગેરરીતિ આચરી રહ્યા છે. વારંવાર રજૂઆત કરવામાં આવી છે. વધુમાં કે ચાલુ સરકારના સત્તા પક્ષના નેતા પણ જ્યારે દિવાળી ટાઈમ ઉપર જઈને મીટિંગ કરતા હોય કે ભાઈ પ્રોવિડન્ટ ફંડના નાણાં ચૂકવો, ઈએસઆઈ ની કપાત કરો, મિનિમમ વેજ આપો, બોનસ આપો, છતાં પણ આ લોકોએ તેમની પણ અવગણના કરી, તેમની પણ ધ્યાન ઉપર ન લઈ, એટલે કે તેમની પણ રજૂઆત નહીં સાંભળી. જેમ તેમ આ કોઈ પણ કાયદાનું પાલન કરવામાં આવતું નથી. જો તેઓ આ કાયદાનું પાલન કરતા હોય તો એ લોકોએ અત્યારે જે કર્મચારીઓને દરેક નગરપાલિકાને પીએમ કવર કરી દે, આ ભારત સરકારનું કેન્દ્ર છે. હવે સાહેબ ના યાર દરેક નગરપાલિકાને પીએમ કવર કરી દે, આ ભારત સરકારનું કેન્દ્ર છે. હવે સાહેબ ના યાર